આપણી શેરી બધાય પણ આ એક જ ગાડી હોય એવું લાગે છે. આમાં હોન્ડાવાળાની જ પડી છે જૂની મોડલ. અને આપણી અંદરની શેરી જે મકાન છે ત્યાં એવું જ છે. ખતરનાક ગાડીઓ ભાઈ. આ ધાબે ઉતાર્યા. ધાબે આપણે આવ્યા પાણી પાવા. કેમ કે 2-3 દિવસથી કોઈ પાણી નહોતું પાયું. મને કે ધાબે જઈને પાણી પાઈ આવજે. તો ધાબે જા ત્યારે પાઈ દેજે. પાણી પાઈ દઈ. અહીંયા ગલુડા હાટું આપણે કૂતરા હાટું પાણી ભરી લઈ એટલે આખો દિવસ એને હાલે. બપોર પછી બીજી વાર ભરી દે ઘરેથી આવીને. અહીંયા પાણી ભરીને પછી જોયું ગલુડા દેખાતા નહોતા. કૂતરી દેખાતી નથી. છેલ્લા ધાબે હુતા હોય કદાચ તો ન્યા જતા. સોતે રહ્યા. अरे सोते रहो दोस्तों, सोते रहो। આપણે ઘરેથી નીકળવાની તૈયારી. હેલ્મેટ લીધું અને સીધા ગાડીમાં બેસીને ઓફિસે જઈને હવે સીન દેખાડું તમને. આપણે ભોગી ગયા ઓફિસે અને ઓફિસે ખાવા બેઠા બપોરે. કામ નહીં સીધું ખાવા બપોરે અને ઓફિસે રાતે પાછા આવ્યા. આવડું તાળું પડ્યું. અવાજ તો આવ્યો. પેલો લેવા ગયા માળિયા ઉપર. અવળું તાળું વાળા માથા પાસે મેઠું પડ્યું. માથું જરીક થઈ ગયું. और આપણે ભોગી ગયા ઘરે ને ઘરે આ ખીચડી और यहाँ गुड नाइट.